વિદેશ મંત્રી એસ જયશંકરે બેઇજિંગ ખાતે ચીનના વિદેશ મંત્રી વાંગ ચી સાથે કરી મુલાકાત. કહ્યું, છેલ્લા 9 મહિનાઓમાં બંને દેશોએ સંબંધોને સામાન્ય કરવાની દિશામાં નોંધાવી સારી પ્રગતિ. સરહદે તણાવ ઓછો કરવાની દિશામાં ધ્યાન આપવા કરી હિમાયત. શુભાંશુ શુક્લ ધરતી પર પરત આવવા માટે તૈયાર. અંતરિક્ષ સ્ટેશનથી અલગ થયું ડ્રેગનયાન. 23 કલાક બાદ કેલિફોર્નિયામાં સ્પ્લેશ ડાઉન કરશે શુભાંશુ સહિત 4 અંતરિક્ષ યાત્રીઓ. દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 4 સીટી સ્કેન મશીનો કરાયા કાર્યરત. પ્રતિદિન 100 દર્દીઓના થઈ શકશે સીટી સ્કેન. મહિલા અને બાળકોની હોસ્પિટલના પરિસરમાં બાળકો માટે થેરાપ્યુટિક ગાર્ડનનું પણ કરાયું લોકાર્પણ. રાજ્યના પ્રથમ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. સુરતના અલથાણ ખાતેના પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણીનો કરાશે સંગ્રહ. તો પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિક લઈ જવા ઉપર પ્રતિબંધ. મહિલા પોલીસકર્મીઓ માટે પણ અલાયદા રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ. અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર વલ્લભીપુર કેનાલ બ્રિજ આગામી 90 દિવસ સુધી ભારે વાહનો માટે કરાયો બંધ. જિલ્લા તંત્રએ વૈકલ્પિક રૂટ અપનાવવાનું કર્યું સૂચન. ભારે વરસાદને પગલે ખેડબ્રહ્માના રાધીવાડથી ગુંદેલનો બાયપાસ રોડ પણ બંધ. રાજ્યમાં ભારે વરસાદના કારણે કોર્પોરેશન વિસ્તારમાં આવેલા બ્રિજની ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ. 231 બ્રિજ ખૂબ સારી સ્થિતિમાં હોવાનું અવલોકન. 89 બ્રિજ સારી સ્થિતિમાં અને 39 બ્રિજ જર્જરિત હોવાનું આવ્યું સામે. લોર્ડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતિમાં. ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે 193 રનના લક્ષ્યને ભેદવામાં 9 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા. સિરાજ અને જાડેજા ઉપર બધો મદાર.